મિત્રો, આજકાલ સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયા ઉપર દરેકે સમાજે પોતપોતાના સમાજને સંગઠિત કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તે ખરેખર ઘણા આવકારદાયક છે. દરેક સમાજ સંગઠિત થશે તો આપણું ગુજરાત સંગઠિત થશે, ગુજરાત સંગઠિત થશે તો આપણો દેશ સંગઠિત થશે. જેમ કે અત્યારે રબારી સમાજ સોનામાં, તદુપરાંત એ પૈસા એફડીમાં કરવા, અને ઠાકોર સમાજ ડીજે બંધ કરી વરઘોડા બંધ કરવાના, અને તેમ બીજા ચૌધરી સમાજે તો શિક્ષણ, દીકરીઓનું શિક્ષણ માટે હોસ્ટેલો એ બધા પ્રયત્નો કર્યા છે. એટલે ખરેખર અત્યારે જે દરેક સમાજે પહેલ કરી છે, જાણે કે ઝુંબેશ ઉપાડ્યું એવું લાગે છે. અને ખરેખર જો આ રીતે ઝુંબેશ રહેશે અને આ રીતે જો પ્રયત્નો કરવામાં આવશે તો દીકરો કે જે કોઈ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના બાળકોને ખરેખર એમનું આગળ જતાં ભણવામાં ઘણો બધો ફાયદો થશે અને ઘણા બધા આગળ વધશે. જો આ મારો વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.